સ્વાગત છે। મંચ સંભાળનાર મહાનુભાવોને કે જેઓ પોતાનો બહુમૂલ્ય ફાળો આપીને કોઈ પણ પંચાયત લેવલે એમાં મિની સચિવાલય કહેવામાં આવે છે। સરકારના દરેકે દરેક કામો ગ્રામ પંચાયત કરતી હોય ત્યારે આવા સુંદર સચિવાલયની જરૂર પડે અને જે રીતે આપણા સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીએ આ કામ ઉપાડીને આપણા ડીડીઓશ્રીએ કીધું તેમ કે સંપૂર્ણ રીતે નરેગામાંથી આ પંચાયતનું કામ થયું છે। એ માટે જિલ્લા પંચાયતના સમગ્ર વહીવટીતંત્ર અને મનીષ ગુરવાણીજીને ખાસ અભિનંદન આપીશ કે આપણા જિલ્લામાં જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે અને જિલ્લા વહીવટીતંત્રનો ફાળો અનેરો છે એમ કહી શકાય। જેટલું તંત્ર જાગતું હોય જેટલા સરપંચ જાગે, જેટલા એના સભ્યો જાગતા હોય, તાલુકા પંચાયતના સભ્યો જેટલા સક્રિય હોય એટલું 100% કામ થવાની શક્યતા છે। એટલે આપણે સૌ જાગૃત બનીએ એ વિસ્તારના વિકાસના કામો અને જો સરકારી યોજનાઓનો લાભ આપણા જે નાગરિકો છે એને કેવી રીતે અપાવી શકીએ તો જ આપણું સરપંચ બનેલું, સભ્ય બનેલું કે ચૂંટાયેલા પદાધિકારી બનેલું સપનું ત્યારે સાકાર થશે જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કીધું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક પણ માણસ કોઈ પણ સુવિધાથી સેવાથી વંચિત રહેવાને જો આયુષ્યમાન કાર્ડ ભારત હોય કે કિસાન સન્માન નિધિ હોય બધા લાભો એને મળવા જોઈએ। અને એ માટે જો દરેક ચૂંટાયેલા પદાધિકારી પાર્ટીના કાર્યકરો જો કામ કરશે તો ચોક્કસ રીતે આપણા વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર થશે।